गजाननं भूतगणाधिसेवितं कपेत्यजम्बूफलचारुभक्षणम् उमाश्रुतं शोकविनाशकारकम् नमामि विघ्नेश्वरपादपङ्कजम्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। अतुलितबलधामं हेमशैलावदेहं तनुजमनुकृशानं नाम ग्रगण्यं सकलगुणनिधानं वानराणामधीशं रघुपतिप्रियभक्तं वातजातं नमामि। बोलिए श्री सद्गुरुदेव भगवान की जय। बोलिए कृष्ण कन्हैया लाल की जय। बोलिए भारत माता की जय। बोलिए अपने अपने माता पिताओं की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव हर। जय जय श्री राधे जय जय श्री राधे जय जय श्री राधे श्याम। આજના અતિ પાવન દિવસ તો સજ્જનો આજની તિથિમાં જોઈએ તો સર્વપ્રથમ આજે એકાદશી છે અને સુંદર અવસર છતાં પણ એક દુઃખ સાથે હું કહી રહ્યો છું। વિશ્વભરમાં અત્યારે જે આપદા ચાલી રહી છે એ છે કોરોના વાયરસ। કહી શકું છું હું કે આ કોરોના વાયરસે લોકોની જિંદગી થંભાવી દીધી છે, પરંતુ એનું કારણ શું? એનું કારણ શું? તો કારણ આપણે જ છે, કોઈ બીજા નહીં, કોઈ બીજા નહીં। સત્ય કહું ના તો આજના સુંદર દિવસ પર મને ડીએનએ ન્યૂઝ ચેનલ તરફથી એક નિમંત્રણ મળ્યું અને એ નિમંત્રણને આવકાર આપી આજના સુંદર દિવસે મને બે શબ્દ બોલવા માટે અવસર આપ્યો। માટે હું ડીએનએ ચેનલના સર્વે રિપોર્ટર્સ ભાઈઓને અને સંચાલક શ્રીને કરવત ધન્યવાદ પાઠવું છું। ખરેખર
આવી આપદાના સમયમાં જુઓ તો ખરા કેવી આપदा। कह सकते हैं कि परमात्मा की बनाई हुई प्रकृति में हमने ही अपने आप को एक कमरे में बंद कर दिया। कहने के लिए लोग दोष देते हैं उस परमात्मा को, लेकिन क्यों परमात्मा को दोष दें? मैं कहता हूं सज्जनों, उसमें परमात्मा का कोई कसूर नहीं, एनो कोई दोष ज नहीं। શા માટે પરમાત્માને દોષ આપીએ? હું કહું છું એ દોષને આપણી તરફ લઈએ તો સામાન્ય દ્રષ્ટિથી જોઈએ, આપણે કોઈ બીજાના દુર્ગુણોને દર્શાવવા માટે એની તરફ આંગળી ચીંધીએ છીએ, આંગળી કરીએ છીએ। તે સમયમાં તમે કદી પોતાની તરફ, પોતાના હાથ તરફ નિહાળ્યું ખરું, જોયું ખરું? તો કે ના। શા માટે જોઈએ? અવસર જ નથી। तो सज्जनों, सर्वप्रथम આપણે કોઈ વ્યક્તિને દર્શાવવા માટે અથવા એના ગુણ દુર્ગુણને દર્શાવવા માટે એક આંગળી ચીંધીએ છીએ, ત્યારે ત્રણ આંગળી આપણા તરફ હોય છે। પણ એ વિચાર ક્યારે આવે? એ વિચાર આવવા માટે પોતાના મનને, પોતાની બુદ્ધિને પરમપિતા પરમેશ્વરની સાનિધ્યમાં સમર્પિત કરવું પડે, અને એ બુદ્ધિને પરમાત્માની सानिध्य में समर्पित करवा माटे जीवन में होने चाहिए सद्गुरु। जिसके जीवन में सद्गुरु नहीं, उनका जीवन कहना ही क्या। कहे ना, हम सत्य कहते हैं, जिनके जीवन में गुरु नहीं ना, वो तो शास्त्र भी कहता है ऐसे लोगों के हाथ का जल पीना भी महापाप होता है। कैसे कहोगे आप? कई रीते कही सकशो कि एक सामान्य व्यक्तिना हाथનું જળ આપણે પી શકીએ? નો પીવાય બાપ। જેમણે ગુરુ કર્યા હોય ને, જેમણે પોતાના કંઠમાં ગુરુ નામની કંઠી બાંધી હોય ને બાપ, એવા વ્યક્તિના હાથનું જળ પણ ન પીએ। પણ શું કહીએ, પોતાની પ્રકૃતિ, પરમાત્માએ બનાવેલી એ પ્રકૃતિ સાથે આપણે જ ખિલવાડ કરીએ, અને અંતે આપણે જ દુઃખી થઈ રહ્યા છીએ। મને ભજનના બે શબ્દો યાદ આવે છે। નવ યુવાનો માટે કહી રહ્યો છું કે નવ યુવાનો જે રસ્તા તરફ જઈ રહ્યા છે ને, એ રસ્તો યોગ્ય નથી। શાસ્ત્રોમાં તો કહ્યું છે કે જે ગુરુના સાનિધ્યમાં રહીને જેણે અભ્યાસ કર્યો હોય, પહેલાના સમયમાં ગુરુકુલો હતા, અને આજે તો મોટી મોટી પ્રાઇવેટ સ્કૂલો બની ગઈ બાપ। ત્યાં સંસ્કારોનું સિંચન નહીં થઈ રહ્યું, ત્યાં નાશ થઈ રહ્યું છે। હું એક વાત જરૂર કહીશ નવયુવાનો માટે, જે રસ્તો ભટકી ગયા છે, જે રસ્તો છોડી ચૂક્યા છે, જે પશ્ચિમી સંસ્કૃતિનો પોતાની ઉપર પ્રહાર કરાવી ચૂક્યા છે, એવા માટે અમારા બ્રજમાં એક સંત ખૂબ સરસ ગાય છે। શું? હો તુને રામ નામ ના લિયો, हो तूने राम नाम ना लियो रे भरी जवानी में, तो डूब के मर जा रे चुल्लो भर पानी में, तो डूब के मर जा रे चुल्लो भर पानी में, तो डूब के मर जा रे चुल्लो भर पानी में। सज्जनों, शब्दों तो ब्रजनी लिपिना છે, પણ એનો ભાવાર્થ જુઓ તમે। એક સંત કહે છે, તમને માનવ જીવન મળ્યું છે, શા માટે મળ્યું? એ કદી વિચાર કર્યો? આજના કોઈક નવ યુવાનને અગર કહીએ ને આપણે કે ભાઈ આ જીવન શા માટે મળ્યું છે, તો वो तो एक ही बात कहता है, क्या? बस महाराज जी, जीवन परमात्मा के आशीर्वाद से मिल गया है, खाओ पियो और जलसा करो। क्या यही है जीवन? नहीं। मुझे श्रीमद् भागवत कथा का एक प्रसंग है, जिसे मैं स्वयं भागवत जी के महात्म्य के, यानी कि पहले दिन की कथा के अंदर इस प्रसंग को गाता हूं, और श्रीमद् भागवत जी में इसका वर्णन है। आत्मदेव का चरित्र आप सबने सुना होगा, सांभळ्યું જ હશે, મને વિશ્વાસ છે। સત્યતા એ છે
કે આજે પરમપિતા પરમેશ્વર તરફ જવા માટે શાયદ લોકો નથી માનતા. લોકો એમ કહે છે એ આપણું કર્મ નહીં અને એ આપણો ધર્મ નહીં, એ આપણો રસ્તો નહીં. ભાઈ શા માટે મને કહો તો ખરા. તો કહી દેવાય છે કે ભક્તિ કરે કોણ? એ ડોહા ડગરાઓ ભક્તિ કરે. ના ભાઈ ના. હું તમને એક પ્રશ્ન પૂછું છું, મને સત્ય કહેજો કે આપણે એક મકાન બનાવીએ છીએ તો એનો પાયો ખોદીએ છીએ. પાયો શા માટે ખોદીએ છીએ? એ મકાનની મજબૂતાઈ માટે. કારણ કે જેના પર આપણે મકાન ઊભું કરવું છે અને એ મકાનને ઊભું કરવું છે તો પાયો મજબૂત હોવો જોઈએ. એટલે માટે એના પિલર્સ ઊભા કરીએ છીએ. તો સજ્જનો, આપણને જે જીવન મળ્યું છે ને, એ જીવન માત્ર ને માત્ર વ્યથા ગવાવા માટે નથી મળ્યું એ જીવન. અરે આપ તો અહોભાગી છો કે તમને માનવ જીવન મળ્યું છે. બાકી આજે આપણે જે દેવતાઓની પ્રાર્થના કરીએ છીએ, પૂજા અર્ચના કરીએ છીએ, વંદના કરીએ છીએ, એ દેવતાઓ સ્વયં શ્રી હરિનારાયણ પાસે જઈને ભિક્ષા માંગે છે. પ્રભુ, આ તમારી બનાવેલી સૃષ્ટિ પર અમોને યોગ્યતા લાગે ને, અમારા માટે યોગ્યતા હોય ને, તો તમે અમોને એક વખત જરૂર માનવ જીવન આપજો. શા માટે? સૃષ્ટિની અંદર હજારો નહીં કરોડો જીવો છે, પણ એક સામર્થ્ય અને એક શક્તિ માત્ર કોઈને આપી હોય ને તો એ માનવ જીવનને આપી છે. વિચાર કરો સજ્જનો કે જે માનવ શરીરને મેળવવા માટે સ્વયં દેવતાગણ તરસતા હોય, તો આપણે તો કેટલા અહોભાગી છે કે પરમાત્માએ આપણને માનવ જીવન આપ્યું છે. તો હું તમને કહી રહ્યો હતો કે આ જીવન મળ્યું છે તો એ જીવનને વ્યર્થમાં ન ગમાવો. સત્યતા એ છે કે આ જીવનને સાર્થક કરો. કોઈ ગુરુને પોતાના જીવનમાં લાવીને એ જીવનને ખૂબ સાર્થક કરો. પણ સજ્જનો, આજની નવ યુવા પેઢીને જોઉં છું ને તો આંખો ભીની થઈ જાય છે. કારણ એમને ખબર જ નથી કે ગુરુ તત્વ શું છે. અરે જ્યારે અમે અભ્યાસ કરતા હતા ને બાપ, અમે ખુદ કહીએ છીએ કે અમારા ગુરુજનોને અમે જોતા ને તો અમને ધાક લાગતી હતી કે અમારા ગુરુ અમને કંઈક દોષ ને ઠપકો ન આપી દે. આજના વિદ્યાર્થીઓને કીધું હોય કે તમારા ગુરુ આવી રહ્યા છે, એ લોકો શું કહે ખબર છે તમને? અરે એ એમનું કાર્ય કરે છે, આપણે તો આપણી મસ્તીમાં. ભાઈ, એ જીવન નથી, એ સંસ્કાર નથી. જેની કુખેથી આપણને જન્મ મળ્યો છે ને બાપ, એ માની વાત કહો. મને બહુ જ સુંદર પ્રસંગ યાદ આવી રહ્યો છે અને એ પ્રસંગ થકી હું આપને માની મમતા વિશે સમજાવવા કહીશ કે માની મમતા શું હોય છે. કરુણ કથા છે, ધ્યાન દઈને સાંભળજો બાપ. કદાચ મારા બોલેલા બે શબ્દો તમારા હૃદયમાં લાગી જાય તો તમારું જીવન ધન્ય થઈ જશે. મને વિશ્વાસ છે કે તમારું જીવન ધન્યતા તરફ આગળ વધશે. શું ખબર કે બે શબ્દ જો તમારું જીવન બદલી નાખે તો મારું પણ જીવન ધન્ય થઈ જશે. હું એક વાત જરૂર કહીશ કે જે માની કુખેથી આપણને જન્મ મળ્યો છે ને, એ માનો ઉપકાર આપણે કદી ભૂલી નથી શકતા. પણ સત્યતા તો એ છે કે આજના બાળકને માતા પિતા વિશે કહીએ ને તો એ સ્વયં કહી દે છે. એ
એ સ્વયં કહી દે છે કે માતા પિતા તો એમનું જ કામ કરે છે, અમારી તરફ ધ્યાન નથી આપતા। अरे मूर्ख बंदे, तू क्यों अपने आप को इतना महान समझता है कि अपने माँ बाप को भी छोटा समझता है। जिन माँ बाप ने तुझे जन्म दिया उनको तो तुच्छ समझता है, तेरे जैसा पागल कोई नहीं हो सकता। क्यों नहीं हो सकता? मैं बताता हूँ। अरे पूछ उस माँ को तू जाकर के, जिस माँ ने तुझे उस अपने गर्भ में 9 महीने तक रखा। कितना कष्ट, કેટલી તકલીફો સહન કરી એ માએ। કદી તું એ જઈને એ માને પૂછ્યું, માં તને શું દુઃખ છે? તું કહે તો ખરી, હું તારો પુત્ર છું, મારાથી થાય તેટલી હું તારી સેવા કરું, પણ આજના સમયમાં બાપ આ શબ્દો કહે કોણ? કોઈક વિરલો હોય ને તે જ પોતાના મા બાપની વેદનાને સમજી શકે અને મા બાપની સેવા કરે।